હવે ડાકોર જાવ ને તો ડબ્બામાં થેપલા સૂકી ભાજી જોડે લઈને જજો। ત્યાંની દુકાનોમાં ખાવાનું રિસ્ક ન લેતા આવું કેમ કહેવું પડી રહ્યું છે? કારણ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો ફૂડ આઉટલેટ્સ અને હોટલોમાં ચેકિંગ કરવાનો। તમારો આદેશ સર આંખો પર એવું કહીને અધિકારીઓ ચેકિંગ કરવા માટે નીકળ્યા તો ખરા, પણ ડાકોરના તંત્રે આદેશ માત્ર કાગળ પર માન્યો છે એવું લાગી રહ્યું છે। રણછોડરાયના ડાકોરમાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓના આરોગ્યની જાણે સાહેબોને ચિંતા જ નથી એવો ઘાટ ઘડાયો છે। આવું કેમ કહેવું પડી રહ્યું છે, આવો એ પણ જણાવીએ। સાહેબોને માત્ર નોટ ગણવામાં રસ, લોકોના આરોગ્યનું સાહેબો થોડી ધ્યાન રાખે। નાયબ મુખ્યમંત્રીના આદેશનું પાલન કાગળ પર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના યાત્રાધામોમાં આવતા યાત્રિકોને સારી સુવિધાઓ મળી રહે, તેમનું આરોગ્ય ન બગડે તે માટે હોટેલ અને ખાણીપીણીની જગ્યાઓ પર ચેકિંગના આદેશ આપ્યા છે। ગુજરાતભરમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પણ ડાકોરમાં તો તંત્ર નાયબ મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી ગયું છે। જોવો આ દ્રશ્યો। તપાસ તો થઈ રહી છે ખૂબ સારી રીતે, પણ દાળમાં કંઈક કાળું છે। વાત એમ છે કે ફૂડ વિભાગના અધિકારીઓને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે। યાત્રાધામ ડાકોરમાં આવતા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે તેમને કોઈ લેવા દેવા નથી। આવું એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે ફૂડ વિભાગ તપાસ તો કરી રહ્યું છે, પણ કાર્યવાહી માત્ર કાગળ પર દેખાડે છે। અત્રેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ફૂડ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર શ્રી રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે ખોરાક ખાદ્ય એની રિલેટેડ જે પણ છે અત્યારે, કારણ કે ગોટા ખમણ એવી દુકાનો જે ફૂડ બનાવતા હોય, પોતે પ્રસાદી બનાવતા હોય, એના આયોજન અને એનું ચેકિંગ અને ગંદકી હોય તો એનો તાત્કાલિક દંડ કરવામાં આવે છે અને ફૂડ સેમ્પલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે। હવે તમે એમ કહેશો કે આ લોકો તો કહે છે કે કાર્યવાહી કરી રહ્યા છે, તો વાંધો ક્યાં છે? વાંધો ત્યાં છે કે કાર્યવાહીના નામે ફૂડ વિભાગે સ્વચ્છતા ન રાખનાર દુકાનદારોને માત્ર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ડાકોરના 8 વેપારીને 200 રૂપિયાનો દંડ ફટકારી મામલતદાર, ચીફ ઓફિસર અને ફૂડ વિભાગે સંતોષ માની લીધો છે અને કાગળ પર બતાવી દીધું છે કે જો સાહેબ, અમે આટલા એકમો પર કાર્યવાહી કરી। અમારા સંવાદદાતાએ સવાલ પૂછ્યો તો મામલતદાર સાહેબ તો મને કઈ ખબર નથી કહીને ભાગ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સની અને નગરપાલિકાની સ્વચ્છતાની એની ડ્રાઈવ છે। એમાં જે ખાણીપીણીની હોટલો છે, સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે। કેટલા વિસ્તારોમાં ચેકિંગ કર્યું? ડાકોર મંદિરની આસપાસનો વિસ્તાર। અને કેટલાનો દંડ થયો હશે એ હવે ચોક્કસ મારી પાસે વિગત નથી। નગરપાલિકાની ટીમ અલગથી દંડની કાર્યવાહી કરે। ફૂડની ગુણવત્તા યોગ્ય ન રાખનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે, પણ યાત્રાધામ ડાકોરમાં તો કડક કાર્યવાહીના નામે માત્ર 200 રૂપિયાનો દંડ ફટકારીને બેસી ગયા છે સાહેબો। જાણે 200 રૂપિયાની સામે તેમના ખિસ્સા છલોછલ થઈ ગયા હોય। ત્યારે સવાલ એ થાય છે કે રણછોડરાયના ધામમાં શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સામે બેદરકારી કેમ? માત્ર 200 રૂપિયાનો દંડ ફટકારીને ફૂડ વિભાગે કેમ સંતોષ માન્યો? શું સાહેબોના ખિસ્સા છલોછલ થઈ ગયા છે? નાયબ મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને કેમ પી ગયા સાહેબો? મીડિયા સામે ઉડાવ જવાબ, યોગ્ય કાર્યવાહીનો અભાવ, પછી તો ક્યાંથી ગુજરાત સ્વસ્થ રહે? યાત્રાધામોમાં જતા લોકોએ જ લાગે છે કે હવે ઘરેથી થેપલા ડબ્બામાં ભરીને જવું પડશે, બાકી ત્યાંની ફૂડ આઉટલેટ્સ સાહેબોની મીઠી નજર હેઠળ તમને બીમાર પણ પાડી શકે છે। વિનોદ શર્મા, VTV ન્યૂઝ, ડાકોર।